मुनि भगवंतों को अनंत अनंत प्रणाम। पंचम गुरु स्थान के श्रावक धर्मात्माओं ने नमस्कार। अविरति सम्यक दृष्टि धर्मात्माओं को वंदन और इन सभी मार्गों में जुड़े हुए सर्व आत्माओं को नमस्कार। महादेव्याः कुक्षिरत्नम शब्दजी तरवात्मजम श्रीराजचंद्रम हम वंदे तत्वलोचनदायकम प्रभु तत्वलोचनदायकम। स्वाध्याय में श्रीमद राजचंद्र रचित आत्मसिद्धि शास्त्र આપણે ગુરુના મહાત્મ્યની 4 ગાથાઓ જોઈ અને 2 ગાથાઓમાં જીનવરનું સ્વરૂપ ગુરુ દ્વારા ઓળખવું અને 14મી ગાથામાં સદગુરુએ જે શાસ્ત્રો લખ્યા હોય, એમની વાણીમાં જે કંઈ કહેવામાં આવ્યું હોય, તેનો આત્માર્થી જીવે નિત્ય વિચાર કરવો જોઈએ અને પોતાનું પક્ષ, સંપ્રદાય, મત, આગ્રહ, કદાગ્રહ બધું છોડવું જોઈએ. એક અંશ માત્ર પણ જેને હજી પોતાના સંપ્રદાય પ્રત્યે આદર છે, એના પ્રત્યે સન્માન છે, તેને પોતાના આત્મા પ્રત્યે ધિક્કાર છે, એને આત્મા પ્રત્યે પ્રેમ નથી. એ વાત આપણે 14મી ગાથામાં જોઈ. આજે 15મી ગાથાનો વિચાર કરશું. હવેની જે 3 ગાથાઓ છે એમાં સ્વચ્છંદ નામના દોષને કૃપાળુ દેવે ખૂબ વિસ્તારપૂર્વક અને સાદી ભાષામાં સમજાવી શકાય એ રીતે સમજાયું છે. જ્યાં સુધી સ્વચ્છંદ નામનો મહાદોષ છે ત્યાં સુધી જીવને મોક્ષ નહીં થાય એ વાત આ ગાથાની અંદર કહેવામાં આવી છે. અને જે કોઈ જીવો પૂર્વે સિદ્ધ ગતિને પામ્યા છે એ બધા જીવો આ સ્વચ્છંદ નામના રાક્ષસને નાથીને મોક્ષ ગતિને પામ્યા છે. આપણે બધા ગાથા સાથે બોલશું. ગાથા 15મી છે. કરો શરૂઆત. પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાગ્યુજીન નિર્દોષ. ફરી એમ અનંત છે ભાગ્યુજીન રોકે જીવ સ્વચ્છંદતો
ચોખ્ખી છે ગાથા એકદમ. સામાન્ય અર્થ જોઈએ તો કેટલું સ્પષ્ટ છે કે આ સ્વચ્છંદ નામના દોષને જો જીવ રોકી શકે તો મોક્ષ તો એના હથેળીમાં છે, હથેળીમાં મોક્ષ છે. એના માટે મોક્ષ માટે બીજી કોઈ ક્રિયા પછી જ કરાય અથવા તો પછી જ થાય કે જ્યારે સ્વચ્છંદ ઉપર પોતે વિજય મેળવે, એ સ્વચ્છંદ નામના દૈત્યને જ્યારે પોતે સાધ્ય કરે તો શું થાય? તો કે અવશ્ય મોક્ષને પામે. એમ જ્ઞાનીઓએ મોર મારી, અવશ્ય. એટલે આવશ્યક જુદા, આ અવશ્ય. છ આવશ્યક આવે છે ને જૈન દર્શનની અંદર, એ આ છ આવશ્યક નિત્ય શ્રાવકને હોય છે. એમ અહીં જેને સ્વચ્છંદના આ દૈત્ય ઉપર વિજય મેળવ્યો તેને મોક્ષ હોય જ છે. તો અહીં સ્વચ્છંદનો અર્થ કર્યો છે દર્શન મોહ. સ્વચ્છંદ એટલે દર્શન મોહ, દર્શન મોહનીય. સ્વચ્છંદ એટલે મિથ્યાત્વ, સ્વચ્છંદ એટલે પોતાના મતનો આગ્રહ, સ્વચ્છંદ એટલે કદાગ્રહ, મતાગ્રહ. આમ જ હોવું જોઈએ ને આમ જ કરાય, આમ ન કરો તો કદી પણ તમે મોક્ષને પામશો નહીં. આવા પ્રકારના અનેક પ્રકાર, આવો પ્રકાર તે અનેક પ્રકારના આગ્રહને સિદ્ધ કરે છે. અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી જૈન દર્શનનું હાર્ડ જીવો સમજી શક્યા નથી. એટલે કૃપાળુદેવે એક જગ્યાએ મૂક્યું છે કે સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી છે ને 194 વચનામૃતમાં કે સ્વચ્છંદ રૂપી અંધત્વ. આપણા ઓલા મહાભારતના શું નામ, જે ધૃતરાષ્ટ્ર, બધી રીતે સજ્જનતા હતી પણ આગ્રહ કેટલો હતો? એ સ્વચ્છંદ રૂપી આગ્રહને લીધે આ આખું મહાભારત નું યુદ્ધ એમને લીધે, એ દીકરાઓ પ્રત્યેના કોઈ વિશેષ મોહને લીધે ઘણી ભૂલો થતી હતી દીકરાઓની, પણ એમણે કોઈ વાતને મહાત્મ્ય આપ્યું જ નહીં. બસ એ દીકરા પ્રત્યેના મોહને લીધે એવું અંધત્વ છવાઈ ગયું હતું અને એના લીધે પોતાના વિચારોમાં પણ એક પ્રકારનો સ્વચ્છંદ આવ્યો હતો. અને એ સ્વચ્છંદને લીધે લાખો કરોડો જીવોનો સંહાર થયો. ભાઈઓ ભાઈઓ વચ્ચે, ગુરુ શિષ્ય પ્રત્યે વર્તે અને ભીષ્મ પિતામહ જેવા મહાન એકાવતારી પુરુષ સાથે પણ સંઘર્ષમાં ઉતરવું પડ્યું. કૃષ્ણ મહારાજા કે જે ક્ષાયિક સમકીતી હતા અને ભાવિ તીર્થંકર હતા, એની સાથે પણ છળ અને કપટ કરી મોહ અને દીકરાઓ પ્રત્યેનું જે અંધત્વ મોહનું, એને લીધે કેવી દુર્ગતિ થઈ એ આપણે બધા જાણીએ છીએ. એ સ્વચ્છંદને લીધે, કોઈ કર્મને લીધે નહીં. કર્મ કાંઈ આવી રીતે જીવને ફેરવતા નથી. એ તો ઉદય આવે છે, ચેતવણી આપે છે કે હું આવ્યો છું, પૂર્વે મને તમે આમંત્રણ આપેલો, અત્યારે તમારા દરવાજે ઊભો છું, હવે તમારે સાચવવું હોય તો સાચવો અને નહીતર હું ચાલી જાઉં છું. ત્યારે એને કહે છે આવો
ત્યારે પોતાના ભાવ કર્મ દ્વારા એને પોતાના માની એની સાથે એકત્વ કરી અને જીવ સ્વચ્છંદ નામના આ રૂષ્ટપુષ્ટ થયેલા પાડાને પંપાળે છે, ત્યારે કર્મ મને ફેરવે છે કે કર્મ મને આ દુઃખ આપે છે એવા પ્રકારની ભ્રાંતિ, તે ભ્રાંતિ કર્મ સંબંધીની નહીં પણ પોતાના સમજણની ભ્રાંતિ છે, પોતાની ભ્રાંતિ છે. એમાં જીવ પોતે ભૂલે છે. એને લીધે આ સંસાર પરિભ્રમણ અત્યાર સુધી ચાલ્યું આવે છે. આ સ્વચ્છંદ નામનું જે અંધત્વ છે એ એવું અંધત્વ છે એટલે જ એને અહીં દર્શન મોહનીય નામ આપ્યું કે સ્વચ્છંદ એટલે દર્શન મોહનીય અને દર્શન મોહનીય એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે અણસમજણ, ખોટી સમજણ. તો એને લીધે આ જીવ અનંત કાળથી આ પરિભ્રમણ દશાને પામ્યો છે સ્વચ્છંદથી. તો કે છે અહીં કૃપાળુદેવ કે જીવ અનાદિકાળથી પોતાના ડાહપણે, જો પોતાના ડાપણે, કોઈ કર્મના ઉદય કે નિમિત્તે કે સંયોગે નહીં, પોતાની ડાપણે અને પોતાની ઈચ્છાએ, ડાપણ પણ પોતાની અને ઈચ્છા પણ પોતાની. કોઈ કર્મની ઈચ્છાએ એમ નથી લીધું, કોઈ સંયોગની ઈચ્છાએ એમ નહીં. ડાપણ પોતાની, ડાપણ શબ્દ વાપર્યો છે. બુદ્ધિ નહીં, વિચાર નહીં, ચિંતવન મનન નહીં, ડાપણ. એ ડાપણ, દાઢ ઉગી, ડાપણની દાઢ ઉગી. કેટલા વર્ષે આવે ભાઈ ડાપણની દાઢ? કેટલા વર્ષે આવે ખબર છે? ડોક્ટર સાહેબ પાસે કેટલા વર્ષે આવે ડાપણની? 18 વર્ષે પછી, 18 વર્ષ પછી. અહીં તો અનંતો કાળ ગયો, હજી આ ડાપણની દાળ આવી નહીં. એનું પણ હજી 1.5 ડાપણ ચાલે છે. એ શું કામ કહેતા હશે 1.5 ડાપણ? ડાપણની નથી આવી એટલે કે દોઢી ચડી ગઈ કે દાઢે ચડી ગઈ બીજી દાઢ ઉપર. પ્રભુ અનંતો કાળ ગયો, અનંતો કાળ ગયો. આ સ્વચ્છંદ નામના રાક્ષસને એ જીતી શક્યો નહીં. ક્યાંક ને ક્યાંકથી, ક્યાંક ને ક્યાંકથી, ક્યાંય નહીં તો કરતાપણે પણ શું કરો છો? આત્માને પ્રાપ્ત છે. ધ્યાનથી આત્મા આવશે. હા, અમારા ઓલા ધ્યાનના જે શિક્ષક છે એ કે છે કે આનાપાન સતી પહેલો પ્રયોગ, પછી સ્પંદન ત્રીજો પ્રયોગ, પછી નિર્જરા એ ચોથો પ્રયોગ, એમ કરીને આત્માને મળાશે. ઠીક, તમારા આત્માએ તમારા આત્માને મળવાનો પ્રયત્ન 1000 વાર નહીં, લાખો કરોડો વાર કર્યો, મળ્યા? તો કે નહીં. તો ભાઈ એક કામ કર, જેને મળ્યા છે એને મળ. જેને ઈ આત્મા મળ્યો છે એને મળ. તો ઈ તને રસ્તો બતાવશે, અથવા તો તું વિશેષ એનો આશ્રયવાન થઈશ તો આંગળી પકડીને લઈ પણ જશે. તો સાહેબ હું આંગળી એમની પકડું તો મારા શાસ્ત્ર જ્ઞાનનું શું થાય? આટલો બધો ભણ્યો, અભ્યાસ કર્યો, પંડિત થયો, એનું શું થાય? પદમસિંહભાઈ શું થાય? આ 5-5 વર્ષનો અભ્યાસ કર્યો, આ પંડિત થયો ત્યાં, તો એનું શું થાય? મારી ડિગ્રીઓનું શું થશે? અત્યારે 10,000 માણસોને હું સભાની અંદર બોધ આપીને બાંધી રાખું છું, એટલી તો મારા શબ્દોની તાકાત છે. એનું શું થશે? આજે મારું
48મું વર્ષી તપ ચાલે છે, એનું શું થશે? 201 તો છઠ કરી, 8મો કરી, 101 તો હવે એનું શું થશે? જુઓ તો ખરા, એનું શું થશે? આ યાત્રાઓ કરી 99 આટલી, છરીપાલક સંઘનો એકાસના કરી અને 30-30 કિલોમીટરના રોજ મેં વિહાર કર્યા, એનું શું થશે? આ દીક્ષાને અત્યારે 50 વર્ષનું હીરક મહોત્સવ ઉજવાય છે, એનું શું થશે? શું થશે ખબર છે? શું થશે? જ્ઞાનીની આંગળી પકડું કે બીજા કોકની આંગળી પકડું તો આ મારું જાણેલું બધું શું થશે? આ ઈ દર્શન મોહ છે, આ ઈ સ્વચ્છંદ છે. ઈ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી મુક્તિનો એક શ્વાસ ના આવે તને, ગંધ ના આવે તને, ગંધ ના આવે હો, ગંધ. હસમુખભાઈ, ગંધ ના આવે. જ્ઞાનીનો આશ્રયવાન અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે. આશ્રય કેટલી વારનો આશ્રય? સદાને માટે. કાંઈ ખબર નથી આપણે, કાંઈ ખબર નથી. જ્ઞાની જાણે, એમણે જાણ્યું છે માટે ઈ જાણે, આપણને કાંઈ. એવો નક્કી કરનારો અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પામે અને પોતાની સ્વચ્છંદે, ઈચ્છાએ અને દાપણે અનંતો કાળ ગયો. શું થશે? એનું નામ સ્વચ્છંદ છે, એનું નામ સ્વચ્છંદ છે. ક્યાં ક્યાં તે ભૂલ કરે છે જીવ? તો અહીં જરી વિસ્તારપૂર્વક કહે છે કે દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના 3 પ્રકાર જ્ઞાની પુરુષે દીઠા છે. આ સ્વચ્છંદ નામનો જે દોષ છે કે જેની અંદર મિથ્યાત્વ સમાયેલું છે અને એ મિથ્યાત્વને લીધે જ્ઞાનનું સમ્યકપણું અનંતકાળથી પ્રકાશ પામ્યું નથી, એને જ્ઞાનીઓ અહીંયા 3 પ્રકારના દોષથી રજૂ કરે છે. પહેલો પ્રકાર છે કે કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે. મારું કલ્યાણ શેમાં છે? મને મુક્તિ કેમ મળે? આ સંસારની પરિભ્રમણ દશાથી હું કેમ છૂટું? એવો જ એને વિચાર પણ ઉગ્યો નથી. જોજો, જવાબદારી ઘણી છે. સ્વાધ્યાય સાંભળવું, સત્સંગ કરવો, ભક્તિ કરવી, પૂજા કરવી, યાત્રા કરવી, શાસ્ત્ર શ્રવણ કરવું, તપ કરવું, જપ કરવું, બધું સહેલું છે. આ વિચાર ઉગવું અત્યંત કઠણ છે. વિચાર ઉગ્યો એને કહેવાય કે અંદરની તડપણ એટલી વધી જાય કે સારાય દિવસ દરમિયાન આ એક વિચાર એને દિવસમાં 1000 વખત આવે કે મારી મુક્તિ કેમ, હું છૂટું કેમ, આ સંસાર ગમતો નથી. એના કરતા પણ એને એક જ વિચારતો કે મારી મુક્તિના પ્રયાસમાં મારે એવું શું કરવું જોઈએ કે જેથી કરીને આ 4 ગતિની પરિભ્રમણની દશામાંથી હું છૂટું. મને આત્માના સ્વભાવનો જે આનંદ છે એ આનંદનું મને એક સમય માત્ર પણ વેદન આવે કે જે ખરેખર મુક્તિનું કારણ છે. તો એ મને કેમ આવે? એનો સતત જીવ વિચાર કરે. નથી કરી શક્યો. અહીંયા જ્ઞાની કહે છે તો કે પછી સાહેબ આ બધું અત્યારે કરીએ છીએ તો શું વિચાર વગર? ભાઈ એ તમારો વિષય છે. તમે અહીંયા કેમ આવો છો, શા માટે આવો છો, એમ દરેકનો જુદો જુદો આ વિષય છે.
પણ અહીંયા તો જ્ઞાની એમ કે છે કે દોષ કરે છે એવા આ 3 પ્રકાર છે, એમાં આ પહેલો પ્રકાર છે કે હજી આ જીવે પોતાની મુક્તિનો કોઈ વિચાર એના જ્ઞાન સ્વભાવની અંદર હજી કર્યો નથી. આ જ્ઞાનીના વાક્ય છે, કોઈ અજ્ઞાનીનું આ વાક્ય નથી. લાખોની મેદની હોય એમાં આ પ્રશ્ન જો મૂકવામાં આવે તો એક વખત તો વિચાર થાય કે વાત શું હશે, અમે હજી કોઈ મુક્તિનો વિચાર જ નથી કર્યો ને અહીંયા બેઠા છીએ, શું વાત છે, હજી વિચાર જ નથી. આ જ્ઞાનીનો અભિપ્રાય, વિચાર વગર બેઠા છીએ. ખરેખર અમને મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, આ સંસાર નથી ગમતો, દુઃખ લાગે છે, કરોડો રૂપિયા હોય, કયા ઘરા દીકરા હોય, શીલવાન પત્ની હોય, ધન સંપત્તિ ખૂબ હોય, નગરમાં પ્રતિષ્ઠા હોય, માન હોય, મોભો હોય, તોય દુખી, તોય દુખી. જ્ઞાની કે છે દુખી છો ભાઈ, દુખી છો તું. હવે એનો વિચાર કરવો કે હું દુખી કેમ છું, મને શેનું દુઃખ છે, આવો જે વિચાર કરી શકે એ અહીં મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરી શકે. સાંભળવું, સમજવું, અભ્યાસ કરવો, વ્રત જપ તપ કરવા બધું સહેલું છે. જ્ઞાની કહે છે કે 3 ભૂલો અમે અહીંયા બતાવીએ છીએ કે સૌથી પહેલા તો એ છે કે કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો. નથી તો પોતાના દોષ સંબંધીનો એને વિચાર કર્યો, મારામાં શું દોષ છે, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. અનંતનો દોષ, અનંતનો અનંત દોષ છે પ્રભુ મારામાં. હજી ખાલી બોલે છે એ પ્રભુના દોરામાં, પણ કોઈ એક દોષ બતાવે એના ગુરુ મોઢું ફેરવી લે. આ સ્વચ્છંદ છે. તો કે સાહેબ ભલે તમે કહો છો તમારી ભૂલ થાય છે, આમાં મારું કાંઈ જ નથી, હું બરોબર જ છું. આ સ્વચ્છંદ છે. ગમે કોઈ આપણને દોષ બતાવે આપણા, તો જેને ખરેખર ગમતું હોય કોઈ મારા દોષ બતાવે અને મને ગમતા હોય, અથવા તો એના સંબંધીનો હું વિચાર કરીને એ દોષ કાઢવાનો પ્રયત્ન કરું, તો અત્યારે અમે કહીએ કે આંગળી ઊંચી કરો, એ કે નહીં, બતાવજો અમારા દોષ. આવી જેનામાં હિંમત છે એ સ્વચ્છંદ નામના આ ગજરાજને જીતી શકશે. ત્યારે તે મોક્ષ માર્ગ સંબંધીનો વિચાર કરી શકે. અહીંયા વિચાર શબ્દ મૂક્યો છે. પોતાના દોષ ને જોવાની દ્રષ્ટિ, અને જ્યાં પોતાના વડીલ હોય કે જેને આપણે ગુરુ માન્યા હોય, અથવા તો જેના વ્યવહારમાં આપણે કંઈક પણ 2 વાત આત્મા સંબંધીની બોલતા શીખ્યા હોઈએ, એ આપણો જરી પણ દોષ બતાવે, બોલ છે ફરી નહીં થાય. અનંત કાળથી આથડ્યો, બોલવા માટે નથી, વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં. પછી નથી, પછી શું છે, અભિમાન. કઠણ છે, કઠણ છે, સહેલી છે. ઓ આ વાત વાહ.
વાહ વાહ વાહ, બહુ સરસ. શું વાત આવી છે. હા 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 હા, એમ કરીને મજા પડી જાય. જરી આમ નજર કર પ્રભુ. આ વાત મજા પડવા માટે કહેવામાં આવી છે કે તારી સજા, હે તું શેની તાળીઓ પાડે છે? આ સજા છે તને ભગવાન. પ્રભુ તું પરમાત્મા છો. તારા એક એક સમયની પર્યાયમાં પ્રભુ પડ્યો છે, ભગવાન બેઠો છે. એ ભગવાન એમ વિચારે છે કે એક સમય તો તે મારી સામે જુએ, જોતો જ નથી. દરેક સમયની પર્યાયમાં પ્રભુ આ જુએ છે. એ હવે અહીંયા જોશે ભલા, હવે આ પર્યાયમાં તો નક્કી જોશે, હવે આ પર્યાયમાં તો નક્કી જોશે, હવે તો આ પર્યાયમાં તો નક્કી જોશે. એમ કરીને અનંતો કાળ ને અનંત 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 પર્યાયો ગઈ. હજી એને પોતાના ભગવાનને જોવાની દરકાર કરી નથી. આ સ્વચ્છંદ નામનું અંધત્વ છે. દીકરો એક સમય ભૂલાતો નથી. ધન સંબંધીનું જ્ઞાન એટલું છે કે કોઈ કાળે ભૂલાય નહીં. મોહને લીધે સમસ્ત પદાર્થો ઉપર એટલી બધી આસક્તિ છે, જરાય ભૂલાતો નથી. ને ભગવાન યાદ આવતા નથી. સ્વચ્છંદ છે. એને પોતાના મુક્તિની અને સાચા આત્માના સુખની આશા છોડી દેવી. જેને પોતાના સ્વભાવનો મહિમા આવતો નથી અને વિભાવમાં જે જીવ રમે છે અનંતકાળથી, અને વિભાવથી છૂટીશ ત્યારે સ્વભાવમાં આવીશ, એવા પ્રકારની ભ્રાંતિ તે સ્વચ્છંદ છે. આ ધીરે 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 હટાવતો જઈશ કર્મને, એમ ચોખ્ખો થતો જઈશ, થતો જઈશ, અને પછી એક વખત મને આત્મા મળી જશે. આવી ભ્રમણા તે સ્વચ્છંદ દર્શન મોહ છે. પહેલો પ્રકાર, પોતાના દોષનું જોવું અને કલ્યાણનો વિચાર કરવો. તો કે સાહેબ અત્યારે અહીંયા આવીએ છીએ તો આ વિચાર કરીને જ આવીએ છીએ. અમે આ કલ્યાણનો વિચાર જ કરીએ છીએ. ખરેખર એમ જ છે કે કલ્યાણનો વિચાર છે. આ બરોબર છે, એમ જ છે. હવે આગળ, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે. બોલો, આ બેભાન, બેભાન, બેભાન એટલે કોમા નહીં, બેભાન. બે, એક તો પોતાના સ્વભાવમાં સ્વચ્છંદતાનું પરિણમન, અને એક તો જેના પ્રત્યે પોતાને વિશેષ આસક્તિ છે એવો કોઈ પણ એક પ્રકાર, એમાં જેને પોતાના જ્ઞાનનો ઉપયોગ છે તે તેની બેભાન અવસ્થા છે. બેભાન, બે જગ્યાએ ઉપયોગ છે. એ બેભાન. અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે એવા જીવોનો એક પ્રકાર છે. બીજો પ્રકાર, અજ્ઞાનપણાથી, વર્તમાન કોઈ દર્શન મોહનીયના એટલે કે મિથ્યાત્વના વિશેષ આવરણથી અને અસત્સંગના અભ્યાસથી, ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે. તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો તે બીજો પ્રકાર, તે પણ સ્વચ્છંદ છે. ફરીને એક વખત વિચાર કરીએ કે અજ્ઞાનપણાથી, એક તો દર્શન મોહનીયનું આવરણ છે, અત્યારે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, અને અસત્સંગનો અભ્યાસ છે. તો કે સાહેબ રોજ સત્સંગ કરીએ છીએ, દિવસમાં 2-2.5 કલાક 3 કલાક તો સત્સંગ ચાલે છે અમારો. તો હવે અહીંયા કૃપાળુદેવને શું કેવું છે કે અસત્સંગનો અભ્યાસ એટલે કે 2 કલાક 3 કલાક તારા સત્સંગના, બાકીના 22 કલાક એ અસત્સંગનો અભ્યાસ, જેમાં આત્માની વાત ગૌણ હોય અને સંસારની વાતોનું મુખ્યપણું હોય.
એ બેનો ભેદ સમજવો યથાર્થપણે અને ભેદ સમજીને પોતાના જ્ઞાનમાં નિર્ણય કરવો, તો સત્સંગ અને અસત્સંગનો ભેદ સમજાશે. 22 કલાક સંસાર સંબંધીની પ્રવૃત્તિ, 2 કલાક સત્સંગ, સારી વાત છે. પણ 22 કલાકના અસત્સંગના પ્રકારથી એ 2 કલાક કરેલું સત્સંગ બધું ધોવાઈ જાય એ કાંઈ પ્રમાણરૂપ થતું નથી. વિચાર કરવા જેવા ખરા કે નહીં? આપણે અસત્સંગનો અભ્યાસ અને એની જ નિત્ય ભાષ્યમાન સ્થિતિ એ જ દેખાયા કરે. જ્યાં વાંચવાનું પણ કરે, કેમ થયું વળી? જ્યાં વાંચવાનું પણ કરે ત્યાં પણ એ પ્રસંગો તો બધા અસત્સંગના ખ્યાલ આવ્યા કરે. ચિત્તમાં તો એ જ રમ્યા કરતું અને વાંચવા બેસે. નિયમ લીધો છે એટલે વાંચવું પડે, કલાકવાર સત્સંગ કરવું પડે. પણ પ્રવૃત્તિ, આંતરિક પ્રવૃત્તિ જો જોવામાં આવે તો એમાં ખરેખર રસ છે સંસાર સંબંધીનો, અને બાકીની પ્રવૃત્તિ જે કાંઈ થાય છે એ બધી એક ઘરેડ છે. ઘરેડ થયા કરે છે. અહીંયા કરે છે કે અહીંયા કહે છે કે અજ્ઞાનપણાથી અસત્સંગના અભ્યાસે ભાષ્યમાન થયેલા બોધથી જે દોષ કરે છે, રાગનો પ્રકાર જેમાં વિશેષ છે એવી કોઈ પણ વાત જ્યાં સુધી હજી પોતાને એમાં રસ છે ત્યાં સુધી આત્મા તેને એના અભિપ્રાયની અંદર નિરસ છે. એ આત્માની નિરસતા છે. રાગ પ્રત્યે રસ છે, ધન પ્રત્યે રસ છે, ધંધામાં રસ છે, ખાવા પીવામાં રસ છે, બહેનોને બનાવવામાં રસ છે, રેસીપી રોજ નવી નવી વાનગી પીરસવી, તો ત્યાં સુધી આત્મા પ્રત્યે નિરસતા છે. અને એ જ્યાં સુધી નિરસતા છે ત્યાં સુધી સ્વચ્છંદ છે. સ્વચ્છંદ છે એ બીજો પ્રકાર. એને કલ્યાણ માને, આવી બધી ક્રિયાને કલ્યાણ માને એટલે મુક્તિ સ્વરૂપ માને, આ ઠીક છે એમ માને. અને ત્રીજો પ્રકાર છે ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ પરરૂપનો સાક્ષી છે અને બોધ સ્વરૂપ જીવ માત્ર ઉદાસીનપણે કરતા દેખાય છે, એવા જીવોનો પણ ત્રીજો પ્રકાર છે. આ પણ અહીંયા દોષમાં લીધું છે. જ્ઞાનીની વાત કેવી છે કે 2 તો દોષ દેખાય છે, બહુ સ્પષ્ટ વાંચવાથી પણ ખ્યાલ આવે છે, પણ આ ત્રીજો પ્રકાર પણ દોષનો છે. એ સમજવું બહુ કઠણ છે. 2 દોષ યથાર્થપણે પોતાના જ્ઞાનમાં નિર્ણય થાય ત્યારે ત્રીજા દોષ પ્રત્યે જીવને વિચાર કરવો જોઈએ. જો પહેલો એ વિચાર કરે તો 2 ઉપરના જે દોષ છે તે એમને એમ રહી જાય, તો ત્રીજો બોલ દોષનો સમજાય નહીં. શું છે એમાં? કે ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, જે માત્ર ઉદયપણે જ જીવે છે, ઉદયપણે જ જીવે છે, કે જેવો ઉદય આવે છે તે પ્રકારે જીવે છે, અને સર્વ પરરૂપનો સાક્ષી છે, જ્ઞાતા દ્રષ્ટા છે, એવો બોધ સ્વરૂપ જીવ, એવો જે જીવ માત્ર ઉદાસીનપણે કરતા દેખાય. બધાને લાગે કે ઓહો જો તો બધા છૂટા છૂટા રહીને બધું કામ કરે છે, અને પૂછો તો એમ કે હું તો બધાથી છૂટો, આપણને કાંઈ નથી, એ ઘરના બધા કરે, હું તો બસ માત્ર જોનારો છું. એવા જીવનો પણ અહીં સ્વચ્છંદ જે પોસાય છે એની વાત જરી વિશેષ આકરી છે. પહેલા 2 ઉપર ખ્યાલમાં આવશે, પછી ત્રીજાની ચર્ચા કરવી પણ યોગ્ય છે. અત્યારે એની ચર્ચા કરવી પણ વહેલી છે. એ ત્રીજો પ્રકાર દોષનો. એમ 3 પ્રકારના જીવ સમૂહ જ્ઞાની પુરુષે દીઠા છે. આ 3 પ્રકારના જીવો જ્ઞાની પુરુષે જોયા છે. આપણે એમાં કયા પ્રકારમાં છીએ જોઈ લેવું. લગભગ મને એમ લાગે કે બધાનું ઉત્તર તો એક આવે કે સાહેબ અમે ત્રીજા પ્રકારમાં. સાચી વાત? પરરૂપના સાક્ષી છીએ, ઉદાસીનપણે વર્તીએ છીએ અને ઉદયાધીન સ્થિતિને જોઈએ છીએ. કૃપાળુદેવ કહે છે કે ના, એ દોષ છે.
ઓહો સાહેબ, ક્યાં સુધી તમે લઈ જશો? તો કે મુક્તિના દ્વાર સુધી તને મૂકી આવશો, એવી અમારી પ્રતિજ્ઞા છે. અમે પ્રતિજ્ઞા કરી છે કે આ પંચમકાળના જીવોને જો જ્ઞાનીનો આશ્રયવાન થશે તો અમે આ પંચમકાળના સાક્ષાત વિતરાગ પરમાત્મા છીએ. અમે એને મુક્તિના દરવાજા સુધી લઈ જવાની જવાબદારી લેશું. પણ કોની? કે જે જ્ઞાનીનો આશ્રયવાન હશે એ. અમે જવાબદારી લીધી છે. કીધું તું કે આ પંચમકાળની અંદર અમે જે કોઈ જીવ મુક્તિને ઈચ્છતો હશે તેને નિરાશ નહીં કરીએ. એને કોઈ બીજા નવી જગ્યાએ જવાની જરૂર નથી. એ અહીં જ અમને વળગી રહે એનું મોક્ષ નક્કી છે. કીધું છે ને 680 અમે કલ્પવૃક્ષ છીએ, અમે બીજા રામ છીએ, અમે બીજા મહાવીર છીએ, અમે વિતરાગ છીએ. કીધું છે હે? તો સાહેબ હવે તો પછી કીધું છે આપે અને અમે સમજી લીધું છે, તો હવે અમારું મોક્ષ નક્કી છે. બરોબર હે મદનસિંહ? નક્કી બરોબર છે. અમે શ્રદ્ધામાં લીધું અને તમે આ કીધું ને અમે એમને લીધું. હવે તમે કીધું ને અમે લીધું, વાત થઈ પૂરી. નહીં, ના પાડે છે, ઘણા ના પાડે છે. રત્નબંધસિંહભાઈ તમે આ પાડી, પણ ઘણા ના પાડે છે. કેમ કે એ જ કૃપાળુદેવનું અહીંયા ત્રીજા બોલમાં કેવું છે કે આ ડાપણ છે. બસ આ ડાપણ શબ્દ મૂક્યો ઉપર. આમાંય ડાપણ તો લઈ જ લેવું કે કલ્યાણનો વિચાર કરતો નથી, ઉદયાધીનપણે સ્થિતિ છે, પર સ્વરૂપનો તે સાક્ષી છે અને ઉદાસીનપણે આખા દિવસની પ્રવૃત્તિ કરે છે, તપ કરે છે, જાપ કરે છે, સજાત્મ સ્વરૂપની માળા કરે છે, ધૂન લગાવે છે. સત્તો પંજો એકદમ જુઓ તો આપણને લાગે કે અત્યારે કૃપાળુદેવ હમણાં હાજર થઈ જશે. કૃપાળુદેવ એમ કહે છે કે આ દોષ છે. હે કેમ કે હજી પહેલી સ્થિતિમાં તું આવ્યો નથી, કલ્યાણનો વિચાર કરતો નથી અને દોષનો તું સ્વીકાર કરતો નથી. શું છે દિનેશભાઈ? ભાઈ નહીતર તો એવું છે દુનિયામાં આખો આ 14 રાજલોક છે ને, એમાં કર્મ ના પૂતગલ પરમાણુઓ ખીચોખીચ ભર્યા પડ્યા છે. એમ કે હો, એમ વ્યાખ્યાનમાં આવે. અને પ્રસંગો પણ એવા છે કે સમય સમય તમને બાંધી દે એવા તો પ્રસંગો પડ્યા છે. અને જીવો પણ ખીચોખીચ પડ્યા છે. માટે અહીં મુંપતિ રાખવી, એનાથી જીવ ન ડૂબાય. જીવ એનાથી નથી ડૂબાતો. જીવને ડૂબાવાનું કારણ છે તું રાગ કરે છે, તું દ્વેષ કરે છે, તું કસાય કરે છે, માટે તું બંધાય છે. તો તારો જીવ પ્રથમ બંધાય તો બીજા બંધાય. તું છૂટો હોય તો બીજા બધા જીવ છૂટા હોય. શું કરે? આમ રાખો. અરે ભાઈ શું પ્રભુ આમ રાખો, આમ રાખો કે તેમ રાખો. કોઈ કે આમ રાખો, કોઈ કે આમ રાખો, કોઈ કે આમ રાખો, કોઈ કે આમ પીછી જોઈએ, કોઈ કે ઓગો જોઈએ. ભાઈ અહીંયા કે છે કે એ લોકમાં કોઈ વસ્તુ તને ન તો બાંધી શકે ને ન તો કોઈ મુક્તિ અપાવી શકે. એવો કોઈ પદાર્થ જગતમાં છે નહીં કે જે તને બાંધી શકે અને તને મુક્તિ અપાવી શકે. આવું માનવું તે સમ્યક્ત્વ. આનાથી વિરુદ્ધ માનવું કે લોક બાંધે છે મને, સ્વચ્છંદ
એ સ્વચ્છંદ છે કે હું તો ઈચ્છા ઘણી કરું છું, પણ જરી આ છોકરાઓની માયા કે છોકરીઓની માયા કે હજી આ જમાઈઓની માયા છૂટતી નથી. હું તો અત્યારે છૂટી જ છું અને એનો હું પરરૂપે સાક્ષી છું, હો, જ્ઞાતા દ્રષ્ટા છું. આમાં રહી શું જાય છે ખબર પડી? ખબર પડી હોય તો હાથ ઊંચો કરજો. ખબર પડી? હું રહી ગયું આમાં. પરરૂપનો સાક્ષી, ઉદયાધીનપણે પ્રવૃત્તિ, ઉદાસીનતાનું વર્તન, એમાં બાકી શું રહી ગયું? વિચાર કરજો. હા, કૃપાળુદેવની વાત છે ને, આમ બી પકડાવે ક્યારેક ક્યારેક, ક્યારેક આમ બી પકડાવે, ક્યારેક આમ પકડાવીને ઉઠબેસ બી કરાવે, અને ક્યારેક કાંઈ ન કે, ક્યારેક કે તું ઠીક છો, હો, બરોબર છે, સારું છે. કેમ કે એ જીવની સ્થિતિ હોય, સામા જીવની, ત્યારે પછી આવું કહીને ચૂપ થઈ જાય, કાંઈ બોલે નહીં. એમની ટેવ હતી, કાંઈ બોલે. તો કે આચારાન બંને આખું આવડે છે. ઉત્તરાધનના સૂત્રની ગાથા તમે કયો એ બોલી દઉં, એનો અર્થ કહી દઉં. એક માણસ આવ્યો ખંભાતમાં, એમ આવું બધું આવડે તમને? બહુ સરસ. તો કે એટલું નહીં, હજી એટલું નહીં, આ સૂત્ર કટાંગની ગાથાઓ બી બને, હું અભ્યાસ કરાવું છું મહારાજ સાહેબને. એમ? બહુ સરસ. કેટલા સાધુ સંત ભેગા થાય? અરે ક્યારેક ક્યારેક તો 25-30 જણા ભેગા થઈ ગયા, સાધુ સાધુ. એમ? બહુ સરસ, સારું. હા, ઠીક. અને સાહેબ એક જ વખત ખાઉં છું, એક જ વખત. અચ્છા, વધુ સારું. ક્યારેક આંબીલ કરી લો. હા, એ તો હજી એનાથી ઘણું સારું. બરોબર. આ જો સ્વચ્છંદ કેમ પોસાય છે, વિચાર કરજો બધા. હા, પ્રભાવજી કે બહુ સરસ. તો સાહેબ આપને પણ ક્યારેક કોઈક શબ્દનો અર્થ ન સમજાય તો મને પૂછજો. તો કે એમ? એ તો કે એનાથી વધુ શું સારું? મને કે વળી પંડિતોને પૂછવું પડે છે કે. તો તમે ક્યાં રહો છો? મને જરા એડ્રેસ આપી દો. બહુ સારું, એકદમ. તો શું મને ક્યારેક ન સમજાય તો હું તમને પૂછી લઉં. ઠીક, બહુ સારું. આવ્યા હતા એક ભાઈ ખંભાતમાં, કૃપાળુ. આને શું કહેવાય? આને શું કહેવાય? કોઈ નથી કહેતા. આ આખલો સ્વચ્છંદે ચડ્યો એમ કહેવાય. ઓલા ગજરાજ સારો, દૈત્ય સારો, એને તો છંછેડો તો. આખલો તો વગર છંછેડો જડે, દોડતો આવે એમ, ગમે ત્યારે આમ કરીને સિંગડા ભરાવે. એ આખલાનું કામ હો. ગજરાજ હજી શાંત હોય. આંખની સામે જુઓ તો એનામાં હજી થોડી કેટલી સજ્જનતા પણ છે. આખલામાં જરીએ સજ્જનતા નહીં હો. હા, એ ગધેડા જેવો છે, મૂળિયાથી કાપી નાખે. હા, પેલા ઊંટ ને બધા હજી સારા, ઉપર ઉપરથી ખાય. આને તો એવી આદત જ આમ મૂળથી ઉખેડી નાખે, બીજા કોઈને કામે ના આવે. અને આ પાડા ને આખલા બધા એવા છે કે પાણી પીવા જાય તો પોતે તો પીએ પાછું વળી એવું દોડી આવે, બીજું કોઈ પીએ ન શકે. 2 કલાક તો પાણીને શાંત થવું પડે. આ બધા આખલા ને પાડા એવા છે. સત્સંગમાં જાય તો એવા પાણી દોડી આવે કે બીજા દિવસે બધા એમ વિચાર કરે કે આ ન આવે ભાઈ તો સારું. એવા પાણી દોડી આવે. નામ સત્સંગનું, વિચાર અસત્સંગના, અને બધું કાર્ય જુઓ તો સ્વચ્છંદનો. એવા સત્સંગ જોયા છે અમે તો કરતા હતા એવા. અમે પછી એવા ભાઈને, ઓલા ભાઈ એવી રીતે બહુ ક્યારેક ક્યારેક એવું કરે ને ત્યારે એમને કહીએ હવે કાલથી તમારે જ બોલવાનું, અમે કોઈ નહીં બોલીએ. મજા આવી જાય ભાઈ. હું કહું કાલે બધું તમારું, અમે કોઈ નહીં બોલીએ. બધું બોલે 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 પછી થાકી જાય, આંફી જાય. પછી ડોક્ટર કે સાંજના કે હવે બોલશો તો મુશ્કેલ. અમે ડોક્ટરને નક્કી કરી રાખીએ. પછી બહુ થાકી જાય તો કે ભાઈ આ બહુ થાકી ગયા છે ને, હવે એક શબ્દ પણ બોલતા નહીં. 4 દિવસ તમારે બિલકુલ બોલવાનું મૌન, બોલતા નહીં. બોલશો તો તમારા હાર્ટને બહુ તકલીફ થશે. ઓલો ગભરાઈ જાય. જ્ઞાની કે ન ગભરાય, ડોક્ટર કે ગભરાઈ જાય. જ્ઞાની કે હવે નહીં હો, બસ બહુ થયું હવે, તો ન માને. અંદરમાં ઉછાળ હોય ને જાણપણાનો. પણ ડોક્ટર જેજી કે તમારે હવે બોલવાનું નથી, બોલશો તો તમારો હાર્ટ વીક થશે દિવસા દિવસે. બંધ. કારણ કે દેહ પ્રત્યેની આસક્તિ છે ને.
આત્મા પ્રત્યેની આસક્તિ હજી જાગી નથી, ત્યાં નિરાસક્ત ભાવ નથી થયો. આ સ્વચ્છંદ. કેટલા સ્વચ્છંદ, પણ કેટલા પ્રકારના સ્વચ્છંદ, સમયે સમયે સ્વચ્છંદ. દિવસ આખામાં જો હિસાબ કાઢવામાં આવે તો સ્વચ્છંદ, પણ સત્સંગમાં એ સ્વચ્છંદ. તો એ થયો કુસંગ, એ થયો સત્સંગ. અને લાગે શું કે મેં સત્સંગ કર્યો 2 કલાક. જ્ઞાની કે તને અસત્સંગ થયો, ત્યારે હા પાડવી પડે. ઓ સાહેબ, આ સ્વચ્છંદ રૂપી અંધત્વ. રોકે જીવ સ્વચ્છંદ તો. હવે કેટલી ગેરંટી છે કે જીવ સ્વચ્છંદ રોકે તો મોક્ષને પામે? હવે તમે વિચાર તો કરો કે એ સ્વચ્છંદ કેવો હશે કે જેનાથી મોક્ષ અટક્યો છે, આત્માનું સાચું સુખ અટક્યું છે, સ્વભાવ પરિણતિ રૂપ થતો નથી અને વિભાવ છૂટતો નથી. સ્વચ્છંદ એટલે વિભાવ, સ્વચ્છંદ એટલે વિપરીતતા, સ્વચ્છંદ એટલે મિથ્યાત્વ, સ્વચ્છંદ એટલે આગ્રહ, સ્વચ્છંદ એટલે કરતા ભાવ, સ્વચ્છંદ એટલે મને ખબર છે એવું અજ્ઞાન. મને જ બધી ખબર છે, બધી ખબર છે. એ લીધું હો. ઉદયાધીનપણે પ્રવૃત્તિ, ઉદાસીનપણે આખો દિવસની સ્થિતિ, પરરૂપનો સાક્ષી. વિચાર કરજો, એમાં કોણ નથી? રહી શું ગયું એમાં? એને અહીંયા દોષ કીધો. એ જીવ પણ સ્વચ્છંદમાં. પરરૂપનો સાક્ષી છે, અકર્તાપણે પ્રવર્તે છે, ઉદયાધીનપણે સ્થિતિ છે, ઉદાસીનતા આખો દિવસ વર્તે છે પદમસિંહભાઈ, અને છતાં દોષ. બાકી શું રહી જાય છે? અબ ક્યો ન વિચારત હૈ મન સે, કछु और रहा न साधन से, बिन सदगुरु कोई न भेद लय, मुख आगल है कह बात कहे, करुणा हम पावत है तुम की, वह बात रही सुगुरु गम की, पल में प्रगटे मुख आगल से, सब यागम वेद सुयूर बसे, तब कारज सिद्ध बने अपनो, रस अमृत पावई प्रेम गनो. આમાં રહસ્ય છે. ધ્યાન કરે છે 6 કલાકનું હસમુખભાઈ, આત્મા છું, પરરૂપનો સાક્ષી છે, ઉદયપણે સ્થિતિ છે, ઉદાસીનતા એટલી વર્તે છે કે કોઈ વસ્તુ પ્રત્યે તેને આસક્ત ભાવ નથી, મોહનો કોઈ પ્રકાર નથી, દીકરાને દીકરો માનતો નથી, ધનને પોતાનું ધન ગણતો નથી, આખો દિવસ કાંઈ પ્રવૃત્તિ કરતો નથી, ઉપાશ્રય સ્થાનકમાં બેઠો છે, દીકરો બીમાર પડે તો પૂછા કરતો નથી, દીકરીઓ બીમાર પડે તો પૂછા કરતો નથી, જમાઈ બીમાર પડે તો પૂછા કરતો નથી, ધન કોઈ હરી લે તો પૂછા કરતો નથી, એને જરીએ મનમાં અહીંયા ખટક રહેતી નથી, તો પણ હજી સ્વચ્છંદ છે. આ ત્રીજો બોલ છે. શાસ્ત્ર શ્રવણ કરે છે, સ્વાધ્યાય નિત્ર કરે છે, પૂજા નિત્ય કરે છે, તો પણ હજી સ્વચ્છંદ છે. કૃપાળુ દેવે એને 3 પ્રકારના બોલમાં છેલ્લો બોલ કહી દીધો, અને 2 બોલનો વિચાર સમજાયા પછી ત્રીજો સમજાય તો સમજાય, નહીતર તેનું ભવિતવ્ય એને કહેવાય નહીં. આ કહેવાની વાત નથી, વિચાર કરવાની વાત છે. 2 બોલના વિચાર પછી ત્રીજો ઉગે તો ઉગે, તો ઉગે ન તો ઉગે ન આત્મ વિચાર, ન ઉગે તો ન ઉગે ભવિતવ્ય એનું. બીજો શું કરે? ગુરુ આંગળી ચીંદે, ગુરુ લઈ ન જાય. અહીંયા તો ગુરુ લઈ જવાની વાત ચાલે છે બધી જગ્યાએ. કૃપાળુદેવમાં અમને શ્રદ્ધા છે, એ શ્રદ્ધા આંધળી છે. જ્ઞાન વિનાની શ્રદ્ધા તે આંધળી શ્રદ્ધા છે, અંધારામાં વલખા મારવા જેવી છે. ફરી જશે. કૃપાળુદેવથી કોઈ સારો જ્ઞાની મળી જશે તું તરત જ માની જઈશ, બીજી જગ્યાએ વયો જઈશ. અત્યારે અમે જઈએ છીએ એક જગ્યાએ, તે 8-10 ભગવાન છે, કૃપાળુદેવ પણ છે, જરા મોટા રાખ્યા છે આટલા, બાકી નાના નાના બધા છે. એમ ન હોય.
એને શ્રદ્ધા ન કહેવાય. શ્રદ્ધા એકમાં હોય, પતિ એક હોય. કેટલા હોય? પદ્મસિંહભાઈ કેટલા હોય? આપણા ગચ્છના કોઈ સાધ્વી હોય તો આપણા ગુરુ ખરા? કઠણ છે, સ્વચ્છંદ છે, પ્રતિબદ્ધ છે, બંધાય છે એ જીવ. ગજબ ગજબ. આ ત્રીજા બોલનો વિચાર કરવો ઘણું કઠણ છે. અને બે વિચાર કરે તો ઉગે પોતાને. એ આત્મ વિચાર ઉગે ત્યારે ખરું. એ કોઈ સમજાવે આવે નહીં. તો કે સાહેબ ત્રીજા બોલનું વિવેચન કરો ને, અમે સમજ. નહીં, ન થાય. એ તો ઉગે તો થાય. આત્મ વિચાર અંદરથી ઉગે તો થાય. પહેલા બે બોલ સમજાય, પોતાના દોષ પ્રત્યે દ્રષ્ટિ જાય, અને કલ્યાણમાં અકલ્યાણમાં કલ્યાણ માની લે ને કલ્યાણમાં અકલ્યાણ માની લે. બેનો વિચાર કરે તો ઉગે. ત્રીજો બોલ ઉગે પછી સમજાય. ઓહો આમ છે. તો અનંતો કાળ એમ જ ગયો. કેમ કે આ વાત કેવી છે સ્વચ્છંદની? બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આ બિના નયન ની વાત છે ભાઈ. ન નજરે જોવામાં આવે, ન કાને સાંભળવામાં આવે, ન સ્પર્શેન્દ્રિય દ્વારા કહેવામાં સમજવામાં આવે, ન નાક દ્વારા સૂંઘવામાં આવે, ન જીભ દ્વારા ચાટવામાં આવે. આ એવો પદાર્થ છે બિના નયન કી બાત. નથી આંખની વાત, નથી કાનની વાત, નથી જીભની વાત, નથી નાકની વાત, નથી સ્પર્શેન્દ્રિયની વાત. એવી વાત છે ભાઈ આ કઈ સ્વચ્છંદ. કેમ કે બે પલ્લા કેવા મૂક્યા છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ લ્યો. બસ આ સ્વચ્છંદ રોક્યો અમે તો મોક્ષ નક્કી થઈ ગયો. એ ભગવાન, હું ઘણું બધું યાદ કરી ગયો, મૂળ ભૂલી ગયો. આ મૂળ છે, આ મૂળિયું છે, મૂળિયું. ચાલો આગળ. એટલે અહીંયા વાત કહે છે કે લોકના કોઈ કારણ તને પ્રતિબંધ રૂપ નથી. ખરેખર તો રાગને તારા રાગને એને બંધનનું કારણ કહ્યું છે. જે લોકના પ્રસંગોમાં પોતાને બંધન સ્વરૂપ છે એમ માને છે એ જીવ ખરેખર સ્વચ્છંદને પોષે છે. પોતાના ડાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે એનું નામ સ્વચ્છંદ છે. તો કે સાહેબ હવે હું મારી ઈચ્છાએ નહીં ચાલું. ભલે ઈચ્છા થશે તો દાબી દઈશ. નહીં જાઉં, નહીં કરું. સારું લે, બહુ સરસ. હવે તારી ઈચ્છાને નહીં કરતો, ઈચ્છા પ્રમાણે કાર્ય નહીં કરતો તો સાહેબ સ્વચ્છંદ રોકાશે? હા રોકાશે, રોકાશે. દબાશે, રોકાશે નહીં. કેમ કે 254 એમ લીધું ને કે જેટલો પ્રાય સ્વચ્છંદ દબાય તેટલો બોધ બીજ સમજાય. સ્વચ્છંદ જેટલો દબાય તેટલો બોધ બીજ એટલે જ્ઞાની પુરુષોની વાણી તેટલી સમજાય. જેટલો દબાય તેટલો સમજાય. તો કદાચ હું બરોબર સમજો આજનું સ્વાધ્યાય. જ્ઞાની કે છે એમ નહીં, જેટલો સ્વચ્છંદ તારો દબાયો હશે તેટલો તું સમજ્યો હશે. તો કે નાના સાહેબ હશે નહીં, હું એટલો જ સમજો છું, મને બરોબર વાત સમજાય છે. આજે જેટલું કીધું એટલું બધું સમજે. જ્ઞાની કે છે નહીં પ્રભુ એમ ન હોય. જેટલું સ્વચ્છંદ તારું દબાયો હશે તેટલો જ તને બોધ બીજ પ્રાપ્ત થયો. બધું સમજ્યો, બધું નથી સમજ્યો. આ જ્ઞાની વિતરાગી પરમાત્મા અરિહંત કેવળ જ્ઞાનીની વાણીનું આ સ્વરૂપ, આનું નામ તે જૈન દર્શન, આનું નામ તે વિતરાગતા, આનું નામ તે મુક્તિ તરફનો પ્રયાણ, આનું નામ તે આત્માનો સાચો સુખ, અને આનું નામ તે મુક્તિ. પ્રભુ ક્યાં છો તું?
જગત ક્યાં ચાલે છે એની સાથે ન ભળ, તું ક્યાં છો એની સાથે ભળ. જગત જે માનતું હોય તે માનવા દેવું. કોઈ ક્રિયામાં ધર્મ માને, કોઈ તપમાં ધર્મ માને, કોઈ ધ્યાનમાં ધર્મ માને, કોઈ વરઘોડા અનુષ્ઠાન પ્રતિષ્ઠાનમાં ધર્મ માને. એ બધું સ્વચ્છંદ છે, માનવા દે. તું તને જો. જે દિવસે તું તને જોવાનો પ્રયત્ન કરીશ તે દિવસે તારા ધર્મની શરૂઆત થશે. અત્યારે હજી શરૂઆત પણ ન કહેવાય. અરે કૃપાળુ દેવને તું જુએ છે ત્યાં સુધી પણ ધર્મની શરૂઆત નહીં, એમ કૃપાળુ દેવ પોતે કહે છે. એક જગ્યાએ લખે છે કૃપાળુ દેવ મુનિને કે અમને જોશો મુનિ તો રાગ થશે, વિતરાગતા નહીં પ્રગટે. ને આપણને કૃપાળુ દેવ મળ્યા છે તો આમ પગ છોડવા નથી, જવા નહીં દઉં તમને. માંડ હાથ આવ્યા છો, હે પદમસિંહભાઈ, માંડ હાથ આવ્યા છો, નહીં જવા દઉં. કૃપાળુ દેવ કહેશે બાપા તું છોડ મને તો તું સુખી થઈશ. હા, પકડવામાં કાંઈ મજા નથી. હા, તારે જો પકડવું હોય ને તો અમારા આત્માને પકડવાનો પ્રયત્ન કર. તો કે સાહેબ એ તો મને નથી પકડાયું, હું હાથથી પકડી શકું છું, હાથમાંથી કેવી રીતે પકડું? એને હાથ પગ તો છે નહીં, આપ ના પાડો છો. તો કે પ્રભુ અંતર છે કે નહીં પકડવા માટે તારે? હે, અંતરથી પકડ. સ્વચ્છંદ. કેટલી સરસ વાત થઈ. બે પલ્લા મૂકી દીધા. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. સાહેબ બીજું કઈ કરીએ જ નહીં. અમે સ્વચ્છંદને જ રોકવા પ્રયત્ન કરીએ કે જેથી સીધો મોક્ષ મળી જાય. હા, વાત તો એમ જ છે. સાવ સાચી વાત છે. જરીએ ખોટી વાત નથી. આમ જ કરવા જેવું છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર મોક્ષને પામે. અને એ રીતે ભૂતકાળે અનંત જીવ મોક્ષ પામ્યા છે. કોઈ એક જગ્યાએ શાસ્ત્રોમાં એમ કહેવામાં આવે કે ભેદ જ્ઞાન તે મોક્ષનું કારણ છે. અને અત્યાર સુધી જે કોઈ જીવો મોક્ષ પામ્યા છે તે ભેદ જ્ઞાન કરીને પામ્યા છે. તો ભેદ જ્ઞાન અને સ્વચ્છંદ એ બેનો અંતર કેટલો? તો કે જેનો સ્વચ્છંદ રોકાયો એને ભેદ જ્ઞાન પ્રગટે. સીધી વાત છે. જે જીવ પોતાના વડીલોની વાત માને એની ચિંતા ગઈ કે રહી? વડીલ બેઠા હોય અને ત્યાં સુધી એની ચિંતા ન હોય, બરોબર છે, સાચી વાત છે. અને પાછા ઘણા બે માણસો હોય તો ઘણા એમ પણ કે બૈરું હોય ને, બૈરું એ ખાટલે સૂતું હોય ને, ખાટલે સૂતું તોય માણસ લાખનો. 80 વર્ષનો પોતે હોય, 78ની બૈરી થઈ હોય, માંદી હોય, ખાટલે ઉઠી શકતી ન હોય, તો પણ વ્યવહારમાં એમ કહેવામાં આવે કે સૂતી હોય ને ખાટલે તોય માણસ લાખનો. સાચી વાત થશે? વાત સાચી છે? એ કેમ સાચી વાત છે? 100% સાચી વાત છે. માણસોને પૂછો કે છે ભૈરાઓ કે માણસો એમ પ્રભુ માથે હોય ને, કોઈ માથે તો ચિંતા ઘણી ઓછી થાય, પણ આને ચિંતા પોતાને રાખવી છે. કેમ કે બુદ્ધિ છે ને, નહીતર વળી બુદ્ધિનું શું થાય? હે, બુદ્ધિનું શું થાય? વળી એના લાડુ કરવા પડે બુદ્ધિના. એટલે એ તો જોઈએ જાણેકાર. હે, એ કોઈને અપાય નહીં. આ સ્વચ્છંદ છે. હજી બીજી સ્વચ્છંદને અનુસરનારી 2 ગાથાઓ છે. આ તો હજી એક ચાલે છે, 14મી, 15મી. તો જરૂર મોક્ષને પામે. અને ભૂતકાળે અનંત જીવ મોક્ષ પામ્યા છે. રોકાય સ્વચ્છંદ રોકાય તો બસ ભેદ જ્ઞાન થાય. એમ રાગ દ્વેષ અને અજ્ઞાન એમાંનો એકે દોષ જેને વિશે નથી, એવા દોષ રહિત વિતરાગે કહ્યું છે. જુઓ તો કૃપાળુદેવે સાક્ષી કોની આપી છે? વિતરાગ પરમાત્માની સાક્ષી આપી છે. આ અમે કહીએ છીએ એમ નહીં. હે,
અહીંયા તો જરી દુકાન કરી હોય 8x10 ની ને સારી ચાલતી હોય તો કે મેં લીધી હો, કોઈ લેતું નતું માર્કેટમાં, મેં પહેલી લખાવી. તે લખાવી? હા, મેં પહેલી લખાવી. હવે પછી બધા આવ્યા તો અત્યારે છે ને, મેં લીધી ત્યારે 5,000 ના, અત્યારે 50,000 ના ભાવ છે. આ મેં કર્યું. અહીંયા જ્ઞાની કે છે કે તીર્થંકર એમ કહે છે. આ વાત અમારી નથી. પોતે જ્ઞાની છે, કેવળ જ્ઞાનની નજીક બેઠા છે એવો આ મારો પ્રભુ જયારે એમ કે આ ભગવાને કહ્યું છે, અને જરીક વાત તું કરે તો મેં કહ્યું છે, મેં કર્યું છે, હું કરી શકું. અરે આ શું છે? આ સ્વચ્છંદ નામનો પાડો, અંધત્વ. પ્રભુ ગજરાજ ઉપર ચડીને બેઠો છે, નહીં ચેતે તો કામ નહીં થાય. મરી જઈશ પ્રભુ. મુક્તિના નામે અત્યારે ઘણા પ્રકારની દુકાનો ચાલે છે પ્રભુ, પણ આ વાત આખી જુદી છે. જ્ઞાની ધર્માત્માઓની વાત આખી જુદી છે. સમય થઈ ગયો છે, વિશેષ કહેશું, જાહેરાત કરી.